नमस्कार दर्शक मित्रों, हूँ जानवी निमावत। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન। સોલાર માટે 40%ની જગ્યાએ 60% સુધી સબસિડી આપવાનો સરકારનો નિર્ધાર। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 63 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ અમારા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે। ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે। ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જવા સરકાર અનેકવિધ પગલાઓ લઈ રહ્યું છે। આ કાર્ય પાછળ સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો વધુને વધુ સોલાર તરફ આગળ વધે અને પ્રદૂષણ નિવારવા સરકારને સાથ અને સહકાર આપે। ત્યારે નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં સોલાર ઉર્જા માટે અનેકવિધ જોગવાઈ કરવામાં આવી હતી। ત્યારે હવે ઉર્જા મંત્રાલય પણ લોકોને પ્રોત્સાહિત કરવા સોલાર સબસિડીમાં વધારો કરવા વિચાર કરી રહી છે। હાલ સોલાર સબસિડી 40% આપવામાં આવે છે, જેને વધારી 60% સુધી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળો પરથી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે, જેમાં દ્વારકામાંથી જ 13,272 દારૂની બોટલ મળી આવી છે, જ્યાં બીજા બનાવમાં સાયલાના નડાળા ગામ ઠેરે 1944 બોટલનો જથ્થો મળી આવ્યો છે। બીજી બાજુ એસએમસીની અલગ અલગ 3 રેડમાં 1137 વિદેશી દારૂની બોટલ જ્યારે 4000 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાંથી આશરે 63 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો અને આશરે ₹99 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે લાંબા સમયથી જેલમાં રહેતા બંદીવાનો હતાશ થઈને માનસિક રીતે અસ્થિર થઈ જતા હોય છે। પરિણામે બંદીવાનો આપઘાત સહિતના પગલાઓ ભરતા હોય છે। ત્યારે બંદીવાનોને હતાશામાંથી બહાર કાઢવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સોશિયલ સાયકો સેન્ટરનો હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ મધ્યસ્થ જેલના 5થી વધુ કેદીઓને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। ત્યારે આ કેદીઓને માનસિક રીતે સ્થિર રાખવા માટે મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા સોશિયલ સાયકો સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વર્ચ્યુઅલી આ સેન્ટરને ખુલ્લો મૂક્યો હતો। આ તકે રાજકોટ એડીઆર ભવનના સેક્રેટરી NH નંદાણીયા, જેલ અધિક્ષક શિવમ વર્મા તેમજ જેલ તંત્રના કર્મચારીઓ અને બંદીવાનો હાજર રહ્યા હતા। ઉપરાંત જેલ ખાતે બંદીવાનો રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 500 જેટલા બંદીવાનોએ ભાગ લીધો હતો। આજરોજ જેલ મુકામે સાયકો સોશિયો કેર સેન્ટરનું પણ ઉદ્ઘાટન હતું, જે વર્ચ્યુઅલી ગુજરાતના ચીફ જસ્ટિસશ્રીએ કર્યું। અત્રે અમારા એસપી સાહેબ અને લીગલના અમારા વડા શ્રી નદાણી સાહેબ અત્રે હાજર હતા। આજરોજ મધ્યસ્થ જેલ ખાતે રમોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વોલીબોલ, ચેસ, કેરમ, પોસ્ટકાર્ડ અને રસ્સાખેંચ વગેરે રમત રાખવામાં આવી હતી। જેમાં અલગ અલગ રમતોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। જેમાં ચેસમાં પાકા નાસિર હુસેનભાઈ, જેમાં 50 પ્રતિસ્પર્ધીઓ ભાગ લીધો હતો અને પાકા નાસિરભાઈ એમાં વિજેતા બન્યા છે। તેવી જ રીતે કેરમમાં પણ આશરે 140 જેટલા બંદીવાન ભાઈઓએ ભાગ લીધો હતો, જેમાં પાકા સન્ની સામજીભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે। પોસ્ટકાર્ડની પણ એક હરીફાઈ રાખવામાં આવી હતી, જેમાં કાચા હિમાલયભાઈ વિનોદભાઈ કિયાડા વિજેતા જાહેર થયા છે અને દ્વિતીય વિજેતા છે પ્રશાંત નરેશભાઈ વેડરા। રસ્સા ખેંચનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાહુબલી ટીમ વિજેતા થઈ છે અને દબંગ ટીમ છે એ સેકન્ડ રનરઅપ છે। વોલીબોલની પ્રતિસ્પર્ધા ચાલુ છે, સાંજે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે। હા, આશરે 500 જેટલા બંદીવાન મિત્રોએ ભાગ લીધો હતો અને એ લોકોને કંઈક થોડુંક મનોવૈજ્ઞાનિક આધાર મળે અને પોતે પોતાની હતાશામાંથી બહાર આવી શકે એની માટે આ રમોત્સવનું આયોજન કરવામાં આવેલું। છેલ્લા 1 વીકથી ચાલુ હતી રમત। હા, અલગ અલગ રમતના નિષ્ણાતોને બહારથી અમે બોલાયા હતા, જેથી કરીને તે સચોટ પરિણામ આપી શકે। 4 નિષ્ણાતો બોલવામાં આવ્યા હતા, અલગ અલગ જેટલી રમત છે એના નિષ્ણાતોને બોલવામાં આવ્યા હતા। ઘણી વખત શું છે કે લોકો ડિપ્રેશનમાં આવીને હતાશામાં આવી અને કંઈ પણ ગુના કરી બેસે છે, તો પ્રાથમિક તબક્કે તેની ઓળખાણ થઈ શકે અને તેને કાઉન્સેલિંગ આપી અને એને પોતાની જે બીમારી છે દૂર કરી શકાય, એનું નિદાન કરી શકે, તેની માટેનું આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। 3 નિષ્ણાતો અલગ અલગ આવે છે, જેમાં એક સ્ત્રી નિષ્ણાત છે અને 2 પુરુષ નિષ્ણાતો છે, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, જે અમારા સાયકેટ્રિસ્ટ સાથે મદદ મારીને કામ કરશે।
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર તથા રીપાવર ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે સાધન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના દિવ્યાંગ લોકોને પોતાની દિવ્યાંગતાનો અભાવ ના દર્શાવાય તે માટે પોતાનું જીવન સરળ રીતે વ્યતીત કરી શકે તે માટે પોતાના જીવન જીવવા જરૂરિયાતને લગતા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, પડધરી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ હેતલબેન ચાવડા સહિત પડધરી ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગોને સાધન સહાયની વિતરણમાં અમારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન હતા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ હતા, જિલ્લા કલેક્ટર હતા, અમારી આખી ટીમ પડધરી તાલુકાની ચૂંટાયેલી પણ અને સંગઠનની પણ. આજે પડધરી તાલુકામાં દિવ્યાંગોને જે સાધન સહાય વિતરણ માટેના કાર્યક્રમમાં જે કાર્યક્રમ થયો છે ત્યારે પડધરી તાલુકામાં તમામ લોકોને મળતી સહાયથી વંચિત રહેતા હોય એને આવરી લઈ વહીવટી તંત્રએ ખૂબ જ સારું કામ કર્યું છે ત્યારે હું ધન્યવાદ આપું છું અને આવું ને આવું કામ અમારી ટીમ સાથે સાધન સહાય આપવા માટેનો એક કાર્યક્રમ માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો અને એમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા કક્ષાના, ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પની અંદર કુલ 123 લોકોને જુદી જુદી સાધન સહાયો આપવામાં આવી હતી. આ વહીવટી તંત્રએ પણ ખૂબ જ જહેમત ઉપાડી અને છેવાડાનો માણસ કોઈ પણ પાત્રતા ધરાવતો હોય અને એ આ યોજનાથી વંચિત ન રહી જાય તેવા સૌએ બધાએ સાથે મળી અને પ્રયત્નો કરેલા હતા. રાજકોટમાં આવેલ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલ ખાતે આજરોજ ભવ્ય વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળાઓ દ્વારા વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતની સંસ્કૃતિ તેમજ ભગવાન શ્રી રામના ચરિત્ર રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી ગરબા અને ભગવાન શ્રી કૃષ્ણ લીલા જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ બોલિવૂડની નહીં પણ ગુજરાતી થીમ ઉપર યોજાયો હતો. બાળાઓને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક જ્ઞાન પ્રાપ્ત થાય તે અર્થે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હું નેહા દફતરી, કાંતાશ્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી. આજે અમારી શાળામાં વાર્ષિકોત્સવ છે, જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે બીજી બધી શાળાઓમાં બધી જગ્યાએ ફિલ્મી ગીતો ઉપર જ બધા પ્રોગ્રામો થાય છે, બધા પરફોર્મન્સ થાય છે, અમારી કોશિશ એવી છે કે અમે આપણા લોકગીતો, આપણા સાહિત્ય, આપણો જે ધરોહર છે એના ઉપર અમે પ્રોગ્રામ આપીએ છીએ. અમારી કોશિશ એવી છે કે ફિલ્મી ગીતો લેવાને બદલે આપણા ભજન છે, આપણા દોહા છે, એના ઉપર અમે આ વખતે ફોકસ કરી અને એવો ફંક્શન કરવાની અમે કોશિશ કરી છે. આ જ અમારો ઉદ્દેશ છે ને આમાં અમને વિદ્યાર્થીઓનો ખૂબ જ સહકાર મળ્યો છે, સાથોસાથ અમને લોકોને વાલીઓનો પણ સહકાર મળ્યો છે. થેન્ક યુ સો મચ. હું શ્રી કાંતાશ્રી વિકાસ ગૃહ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારું નામ ગીતાબેન શાહ છે. આજે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમને એનો આનંદ છે કે આ વખતે અમે લોકોએ પિક્ચરના ગીતો પર આધારિત નહીં પણ આપણી જે સંસ્કૃતિનો વારસો છે તેને જાળવી રાખવા માટેના પ્રયત્ન કર્યો છે. અત્યારે આ વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ જે તરફ જઈ રહ્યા છે ત્યારે એવી લાગણી થાય કે આપણી સંસ્કૃતિ વિશે લોકો જાણે. જેમ કે અમે લોકોએ આજે કૃતિઓમાં નાગદમન, શિવાજીનું હાલરડું, ગીતાસાર છે, એવા આપણા ધાર્મિક અને ઐતિહાસિક જે આપણી પાસે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ માટે અમને વાલીઓનો પણ સાથ સહકાર ઘણો મળી રહે છે, ટ્રસ્ટીઓનો પણ સાથ સહકાર મળી રહે છે અને વિદ્યાર્થીઓને પણ ગમ્યું કે એ લોકોને પણ કંઈ નવું જાણવા મળ્યું. આ તકે હું સૌનો આભાર માનું છું કે અમને એ લોકોનો સાથ સહકાર મળ્યો. રાજકોટ સિવિલને વધુ એક ભેટ મળી છે. સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૂરતી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં લોકોને રાહત ભાવે દવા પણ આપવામાં આવે છે. આજરોજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. સાંસદની ગ્રાન્ટમાંથી ₹30 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. આ તકે રામભાઈ મોકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દર્દીઓની હાલાકી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. આ દર્દીઓને ફાયદો થાય એના માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. એમ્બ્યુલન્સ સરકારની જે અમને ગ્રાન્ટ મળે છે 5 કરોડની, એ ગ્રાન્ટ છે. હું માત્ર ટ્રસ્ટી છું, પણ મને એ સંતોષ થાય કે યોગ્ય જગ્યાનો વપરાશ થાય ને સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દી હોય છે એના માટે ખૂબ જરૂરી હોય છે. એટલે એના માટે સારી એમ્બ્યુલન્સ અત્યારની પોઝિશનમાં જે પહેલાંની છાપ હતી
સિવિલ હોસ્પિટલ એમાં ખૂબ જ સુધારો થયો છે, દર્દીને પણ રાહત છે અને બધાને સંતોષ થાય એવી રીતના ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આપણા ડૉક્ટર રાધેશ્યામ ત્રિવેદી અને એની ટીમ. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી, જેને લઈ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પત્રકાર પરિષદ યોજી શુભેચ્છા પાઠવી હતી. આજરોજ ખૂબ આનંદની અને ખુશીની વાત છે કે અમારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે, જેમણે સમગ્ર જીવન દેશ માટે અને પાર્ટી માટે વ્યય કર્યું છે. એવા શ્રદ્ધેય અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. ખૂબ આનંદની વાત છે અને એમની અત્યાર સુધીની જે કામગીરી છે દેશ માટે, એ મંત્રીકાળમાં અને પરિવારમાં જે કામ કર્યું છે, હિન્દુ સમાજ માટે જે કામ, સનાતનીઓ માટે જે કામ કર્યું, બાબરી મસ્જિદ વખતે ખાસ એમનો જે મુખ્ય રોલ હતો, રામ મંદિર બનાવવામાં એમની જે પૂર્વ ભૂમિકા હતી ખૂબ સરાહનીય હતી અને આજે એમને એવોર્ડ મળ્યો છે એ ખૂબ આનંદની વાત છે સમગ્ર દેશ માટે, સમગ્ર ભાજપ પરિવાર માટે. ભાજપના સૌથી સિનિયર નેતા જે હયાત છે એમાં સૌથી સિનિયર નેતા છે અડવાણીજી, અને અડવાણીજીની મારે 2 વખત વ્યક્તિગત મુલાકાતો થઈ. એક તો જ્યારે સોમનાથથી યાત્રા લઈ અને નીકળ્યા હતા, જ્યારે મોદીજી એમના સારથી હતા, ત્યારે સોમનાથમાં અમે શરૂઆતમાં જ્યારે શુભેચ્છા દેવા માટે મળ્યા હતા, એ પહેલાં એક વખત પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકા ખાતે એક સભા એમની આગેવાનીમાં નીચે થઈ હતી અને એની સભામાં મને હાજર રહેવાનું અને સભા સંબોધન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને કાર્યકરોને એટલો પ્રેમ કરતા, એટલો ખૂબ કાર્યકરોને સાચવતા. એક વખત અમારે પોરબંદર એરપોર્ટ લેવા જવાનું થયું ત્યારે બધાનો વ્યક્તિગત પરિચય કરી અને બધાની કામગીરી એની સરાહના કરી, એમને પ્રોત્સાહન આપ્યું. એટલે અડવાણીજી એ દેશ માટે તો ખૂબ સારું કામ કર્યું છે, પણ પાર્ટી માટે પણ ઘણું બધું સારું કામ કર્યું, સંગઠનમાં કરી. અને ભાજપને 2માંથી 92 પહોંચાડનાર સૌથી પહેલાં અડવાણીજી જ હતા. જ્યારે રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે જે પરિસ્થિતિ હતી અને રથયાત્રા પૂર્ણ થઈ પછી જે દેશમાં પરિસ્થિતિ થઈ, ભાજપ માટે ખૂબ સરાહનીય કામ કર્યું. સૌથી પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમને જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની યાત્રામાં જેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે, હજારો કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની 2 સીટથી શરૂ કરીને 315 સુધીની જે યાત્રા છે, જેમાં જેમનું સૌથી મહત્વનું પ્રદાન રહ્યું છે, એમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવ્યો છે, એ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. આ ડબલ ડેકર બસની પ્રથમ ડબલ ડેકર બસને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી. અમદાવાદમાં કુલ 15.83 કિલોમીટરનું રૂટ દિવસમાં કુલ 20 ટ્રીપ કરવામાં આવશે. બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ બસની શરૂઆત બાદ બીજી 6 બસો સમયાંતરે શરૂ કરવામાં આવશે. આજે અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ, એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે. અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે. અને એક બસ અત્યારે ચાલુ થઈ છે, એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે. એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે. એસટીની જેમ નહીં, એટલે કોમર્શિયલ બેઝ ઉપર જે ડેપોના અંદર જે કોમર્શિયલ થઈ શકતું હશે એનું તપાસ કરી અને એના અંદર કોમર્શિયલ હેતુ, એટલે કે કોઈ બી સ્ટોલ મૂકવો કે કોઈ જગ્યાએ કંઈ ખાણીપીણીનું કોઈ બી, એ પ્રમાણે એનું કરવાનું આયોજન ચાલે છે. આજરોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈ નિવેદન આપ્યું હતું. મિત્રો, આપ સૌનું પ્રિન્ટ મીડિયાનું સ્વાગત છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા સૌને મારા વંદન. ખાસ 2 દિવસ પહેલાં કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે અમારા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ
જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેની મુખ્ય વાતો હું આપને રજૂ કરવા માગું છું. ખાસ કરીને આવતા 2047 સુધીમાં આઝાદીના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આજથી 23 વર્ષ પછી સ્વાતંત્ર્ય શતક ઉજવણીનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અને એમાં મોદી સાહેબે જે નવી નવી યોજનાઓ જે રજૂ કરી છે જેની અંશ હું આપને જાણ કરું છું. ખાસ તો ભારતીય અર્થવ્યવસ્થામાં સકારાત્મક પડતર લાવવા બજેટમાં આવતા 23 વર્ષનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આની પહેલાં ક્યારેય એવું નથી બન્યું કે 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત દેશ ક્યાં હશે, કેટલો વિકાસ થયો હશે, કેટલી ઉન્નતિ થઈ હશે, જે આ વખતે 2047ને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે. સતત આર્થિક વિકાસ અને રાજકીય કોષ મજબૂતી તરફ દેશને લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ઉપરાંત આ નાણાકીય વર્ષ 2024-25માં મહત્વપૂર્ણ પરિયોજનાઓ પર ખર્ચ વધારી 11,11,111 કરોડ 11,11,111 કરોડ કરી દેશના ઉત્પાદનમાં 3.4% કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક વાત છે. દેશના આર્થિક વિકાસ માટે 149 હવાઈ મથકોની વૃદ્ધિ કરવામાં આવી છે. જે પહેલાં આનાથી અડધા હતા, અત્યારે 149 હવાઈ મથકો બની અને ચાલુ થઈ ગયા છે. અન્નદાતાના વિકાસ અને કલ્યાણ માટે 11.8 કરોડ કિસાનોને પ્રધાનમંત્રી કિસાન યોજના થકી લાભ થયો છે. PM સૂર્યોદય યોજના થકી ભારતના નવીનીકરણ ઉર્જા માટે 50% સ્થાપિત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નિર્ધાર કરવામાં આવ્યો છે. અમૃતકાળના પેઢીના રોજગાર સુનિશ્ચિત કરવા સૌનો સાથ સૌનો વિકાસ ઉદ્દેશ સાકાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત 100 વર્ષની જે ઉજવણી થઈ રહી છે તેમાં આખા દેશમાં ગરીબ યુવાનો, અન્નદાતા અને નારી શક્તિની જ્ઞાન સામેલ કરવામાં આવેલ છે. આ બજેટમાં G20ની અધ્યક્ષતામાં વર્ષ દરમિયાન મોદી સરકારે કરેલ કાર્યોને ધ્યાનમાં રાખી પ્રકૃતિ આધુનિક આધારભૂત સંરચના અને દરેક માટે સમાન પ્રયત્નો સાથે સમૃદ્ધ ભારતનો દૃષ્ટિકોણ સમગ્ર વિશ્વગુરુ તરીકે ઓળખવા કરવામાં આવી રહી છે. સતત આર્થિક વિકાસ અને રાજકોષી મજબૂતી બનાવવા માટે સાર્વજનિક આવકને પ્રોત્સાહિત કરવા માટે ધીરે ધીરે આવક ભંડોળનો ખર્ચ ઘટાડી અને સાર્વજનિક આવકમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક પૂરો કરી ઘરેલું ઉત્પાદન વધારી પાછળના વર્ષમાં 5.9% હતું તે વધારાનું લક્ષ્ય પણ આ બજેટ કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ PM ગતિશક્તિ હેઠળ દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે બજેટમાં આર્થિક સુધારા લાવવા માટે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક હવાઈ મથકોની સંખ્યા વધારી અત્યાર સુધીમાં જે 149 સુધી પહોંચાડવામાં છે. રેલવેની સુવિધા મળે તે માટે 40,000 સામાન્ય રેલવે કોચને વંદે ભારત ટ્રેનના કોચ પ્રમાણે અપગ્રેડ કરવામાં આવશે, જે ઐતિહાસિક સિદ્ધિ છે. અત્યાર સુધીમાં 34 લાખ કરોડનો લાભ સામાજિક કલ્યાણ માટે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનધન ખાતા મારફત જમા કરવામાં આવેલ છે, જેના કારણે સરકારને 2.7 કરોડની બચત થઈ છે. આ પરિવર્તનકારી દ્રષ્ટિકોણને લીધે 25 કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર નીકાળ્યા છે. ટોટલ 25 કરોડ આ છેલ્લા દશકામાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. બજેટમાં આગળના 5 વર્ષ માટે PMYG અંતર્ગત વધુ 2 કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે. PM યોજના નીચે જે આવાસ યોજના બને છે એમાં 4 કરોડ બનાવ્યા છે અને હવે નવા 2 કરોડ ઘર બનાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને પણ બળ આપ્યું છે, જે અંતર્ગત PM આવાસ ગ્રામીણ યોજના થકી 2.4 કરોડ ઘરમાંથી 26.6% સંપૂર્ણ મહિલા નામ પર છે, જે પણ ઐતિહાસિક ઘટના છે. અને લગભગ 70% સંયુક્ત પતિ પત્ની નામ પર છે. અત્યાર સુધીમાં 9 કરોડ મહિલાઓ સાથે 83 લાખ HSG સશક્તિકરણ અને આત્મનિર્ભરતા સાથે ગ્રામીણ સામાજિક આર્થિક દ્રષ્ટિએ બદલી રહ્યા છે. અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બનાવવામાં આવેલ છે. અને આજરોજ ભેસાણ શહેરમાં લેવા પટેલ સમાજવાડી ખાતે પૂર્વ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજીનામું આપ્યું હતું, જે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેજા હેઠળ કેસરીઓ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભૂપતભાઈ ભાયાણી સાથે 900થી વધુ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાથે પૂર્વ મંત્રીઓ, સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમારા પૂજ્ય પ્રસન્નદાસ બાપુની ઈચ્છા હતી ઘણા દિવસથી કે ભાયાણી ભાજપમાં આવી જાય. ભાયાણીએ કહ્યું ને કે મેં બાપુની વાત માની. આ બહુ મોટી વાત છે બાપુ. અહીંયા તો સરપંચનો હોદ્દો હોય ને તો કોઈ રાજીનામું આપવા તૈયાર નથી થતો.
તમારી વાત માની એમણે અને ભાજપમાં આવવા માટે અમે રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદે. અને આપ સૌનું સમર્થન જોતા મને ચોક્કસપણે લાગે છે કે અહીં બેઠેલા ને અહીં જોડાયેલા જે આગેવાનો હમણાં હતા એ બધાની જે તાકાત છે એ બધાની તાકાત આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરાય છે. હું પોતે પણ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રગતિ કર્યા પછી દેશની પ્રગતિ માટે એક પછી એક સોપાન સર કરી રહ્યા છે. વંદે વંદે. આજના ભેસાણ મુકામે આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, દેશના સૌથી વધારે લીડથી જેમને સાંસદ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, આદરણીય મુક્તાનંદજી બાપુ, આદરણીય કરશનદાસ બાપુ, આદરણીય વિજયદાસ બાપુ, કિરીટભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, ભરતભાઈ બોગરા, વિનોદભાઈ ચાવડા, આપણા મહામંત્રી શ્રી, મંચસ્થ તમામ ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા મિત્રો, આજે ભેસાણ મુકામે આપણા આ વિસ્તારના આમ તો ધારાસભ્ય જ કહેવાય એવા ભૂપતભાઈ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ અને અનેક તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો આજે ફરી પાછા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આજે એક વિસ્તાર માટે નવી શરૂઆત કરી છે. ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો આભાર માનું. ગુજરાત વિધાનસભાના અંદાજપત્રમાં રાજ્યના 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યાની જાહેરાત થતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. પહેલા તો હું રાજ્યના મુખ્યમંત્રીનો અમે મોરબીના પ્રજા વતી હું આભાર માનું. આ કોર્પોરેશન થવાથી ઘણો બધો ફાયદો થશે. મોરબી જે શહેર છે એ વર્ષો પહેલાં મોરબી પેરિસ કહેવાતું, ત્યારે વસ્તી માત્ર અત્યારની જે 25% હતી, અત્યારે જે વસ્તી એના આધારે આજુબાજુના ગામડા જે મોરબીને જે લાગુ પડે એ એક ગામ આ બાજુમાં જે મોરબી કોર્પોરેશનમાં આવશે અને એના બાજુમાં એ મવડામાં આવશે. એટલે આનાથી ફાયદો એ થશે કે આજુબાજુના ગામડામાં સરકારી ખરાબો ઘણો હોય, એનો બેનિફિટ આપણે ડેવલપમેન્ટ માટે કોઈ બગીચા કરવા, કોઈ ઓફિસો કરવું, કોઈ રમતગમતના સાધન કરવા, કોઈ હોલ કરવા, એનો બેનિફિટ પડશે. અત્યારે જે મોરબીની હદ છે એમાં ખરાબો નથી. આપણે જોઈએ તો તમને વિચાર, જે નાના નાના બગીચા છે એમાંય પણ પાણીના ટાંકા કરવા પડે, બગીચામાં પણ પાણીના ટાંકા. એટલે આ કોર્પોરેશન થવાથી એક તો અધિકારી આવશે સેક્રેટરી લેવલના, એન્જિનિયર લેવલના, અને સારી રીતે ગ્રાન્ટો વધારે આવશે અને સમગ્ર મોરબીની આજુબાજુના જે મોટા મોટા ગામ છે એ કોર્પોરેશનમાં આવશે. અને એક મારી વિનંતી છે કે કોઈ ચડાવે તો ચડતા નહીં. 2013 પછી જ્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈએ જે જિલ્લો જાહેર કર્યો ત્યારે પણ આપણને મવડા અને કોર્પોરેશન આપવાના હતા, પણ ખોટો આંદોલન કરી અને આપણને એ મિસગાઈડ કર્યા હતા. આમાં કોઈ એવો વધારો નહીં આવે ટેક્સનો, માત્ર 5-15-20% જ આવે. અને બીજું, માંગરોળના શેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજ માફિયાના વાહનો બેફામ ચાલતા હોય છે, જેને લઈ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શેપા ગામના ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે. ખનીજ ચોરીના બેફામ રીતે ટ્રેક્ટરો અને ડમ્પર ચલાવી લોકોના વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ બાબતે થોડા દિવસ પહેલા જ શેપા ગામનો એક યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ સમસ્યાને લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. અમે જે આ શેપા ગામમાં આજે 8-10 મહિનાથી ખનીજ ચોરી હાલે છે, બરાબર ને, ત્યાંથી બેફામ રીતે એ લોકો ટ્રેક્ટર અટકાવે છે. ત્યાંથી અમે 2-3 વખત આવેદનપત્ર આપ્યા તો એક જુનાગઢથી તપાસ આવી, એક માંગરોળ મામલા તપાસ આવી. બંને અધિકારી ગ્રામ પંચાયતે રાતે બેસી એ લોકો સરપંચને એનવર્ટ થઈ, સરપંચે જેવી રીતના કીધું એવી રીતના એ લોકોએ સર્વે કરી ને એ લોકો એની તપાસ જ્યાં છે ત્યાં ને ત્યાં રાખી તો બે રાખી ને જે સત્ય ઘટના છે એના અન્યાય છે ને એ લોકો ત્યાંથી વહી ગયેલા છે. ને લોકોની એક જ માગણી છે
કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર 5 વાગ્યાથી કોઈ વસ્તુ થતી નથી, સર્વે કે આ તે કી બરાબર. એ લોકો એની રીતે લાગવગ કરીને ગમે તે બરકીને પંચાયત ઓફિસની અંદર બેસી ને સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો છે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી ને એ લોકો બેફામ ટ્રેક્ટર હાકે છે ને ટ્રેક્ટર હાંકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહે છે કે તમને લાગે ત્યારે કહીજો. તો હવે આ ભાઈ મોહમ્મદભાઈ ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દે એ ભાઈને કયો ને એ ભાઈ પાસેને અધિકારીઓ પાસે લાગતા વખતા અધિકારીઓના આ વસ્તુ કરો. અમે ગાંધીનગર સુધી આના ફેક્ટ બધી કરી લીધું છે, અમને કોઈ જવાબ જ દેતા નથી. હું સેપા ગ્રામ પંચાયતનો સભ્ય યાકુબ હુસેન ગમેરિયા બરાબર. અમારે છેલ્લા ઘણા 8 થી 9 મહિનાથી અમારા સેપા ગામના અંદર તળાવના અંદર ખનિજ ચોરી થાય છે બરાબર. હવે ખનિજ ચોરીના અંદર અમે આની વાર આગળ આવેદનપત્ર આપ્યું હતું, એના અંદર અમને કોઈ પણ જાતનું અમને ન્યાય મળ્યો નથી કે એના અંદર કોઈ ખનિજ માફિયાઓ કોઈ પકડાતા નથી બરાબર. તો આપણે મોટા ભાગે વિનંતી છે કે જે ખનિજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. વાહનની નોંધણી થયા બાદ વાહનને બ્લેકલિસ્ટ કરવા બાબતે તપાસ કરી કાર્યવાહીની માંગણી કરી હતી. ગુજરાતમાં 10 લાખ કરતાં વધુ વાહનોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જેથી વાહન માલિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકારના વાહન વિભાગ દ્વારા જે પ્રકારની ગંભીર બેદરકારીને કારણે ગુજરાતના 10 લાખ વાહન ચાલકો એનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુશાસન સુવહીવટની વાત કરે છે, 1 એપ્રિલ 2021 પછી ગુજરાતમાં જે પ્રકારના ખાનગી વાહનો હોય, મોટરસાયકલ હોય, 2 વ્હીલર હોય, એ ખરીદેલા વાહન ચાલકોના રજીસ્ટ્રેશન એના નામે થયા પછી એની રજીસ્ટ્રેશન 240 રૂપિયા જેવી ફી નજીવી બાકી હોવાનું બતાવીને વાહન વિભાગ દ્વારા આને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનું અમલીકરણ કરવામાં, એ સોફ્ટવેર અપગ્રેડેશન કરવામાં આ વિભાગના કયા અધિકારીની ગંભીર બેદરકારી છે અને એનો ભોગ જો સામાજિક રીતે સંકળાયેલા ડોક્ટર હોય, વકીલ હોય કે બીજા અન્ય આગેવાનો, મારું પોતાનું વાહન પણ જ્યારે બ્લેકલિસ્ટ થતું હોય અને બીજા વાહન ચાલકોને આજે પણ ખબર નથી કે પોતાનું વાહન બ્લેકલિસ્ટ છે, એ પ્રકારની પરિસ્થિતિમાં લાવવાનું કામ આ વિભાગના કયા અધિકારીની જવાબદારી છે, એની સામે પગલાં લેવાને બદલે આ બેદરકારીનું લગભગ 2.5 વર્ષ પછી કેવી રીતે એમને ખબર પડી કે 240 જેવી રજીસ્ટ્રેશનની ફી કેમ બાકી રહી ગઈ. કાયદા પ્રમાણે કોઈ પણ ફી બાકી, 1 રૂપિયો પણ બાકી હોય તો રજીસ્ટ્રેશન થતું નથી. તો રજીસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી વાહન ચાલકોના નામે વાહનો થયા પછી શા માટે આ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા એની તપાસ કરવાને બદલે સામાન્ય માણસને દંડનું કરવાનું કામ આ સરકાર કરી રહી છે. ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કાલે કોઈને અકસ્માત થાય તો કોની જવાબદારી અને આનો ભોગ સામાન્ય વ્યક્તિ ન બને અને આ વિભાગના અધિકારીને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જે નાણાંની રકમ બાકી છે એની પાસે વસૂલાત કરવામાં આવે એ પ્રકારનો પત્ર લખીને લોકહિતમાં મેં રજૂઆત કરી. સુરત શહેર અને જિલ્લામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન યુથ કોંગ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ બાબતે શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં દેશમાં લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે. ખેડૂતો અને મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને તેઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં યુવા કોંગ્રેસ મહામંત્રી ફૈઝલ રંગુની દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, જેવા વગેરે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. મેહુલ દેસાઈ, પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ. સમગ્ર દેશની અંદર યુવાઓના વિરુદ્ધમાં હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે, યુવાઓનો સાથે જે ઘોર અન્યાય થઈ રહ્યો છે, એના માટે ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા એક કેમ્પેનિંગ લોન્ચિંગ કર્યું છે. એનું નામ છે રોજગાર આપો ન્યાય આપો. અમારા માનનીય સન્માનનીય નેતા રાહુલ ગાંધીજી આજે મણિપુરથી લઈને મુંબઈ સુધી જે પદયાત્રા ચાલુ કરી છે એનો મુખ્ય હેતુ
એક જ છે, યુવાઓનો સાથે જે અન્યાય થયો છે એના ન્યાય માટે આજે અમારા નેતા સડક પર ઉતરી રહ્યા છે. આ યાત્રા 5 દિવસ ગુજરાતની અંદર બી પ્રવેશવાની છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. એ સુરત શહેરના દરેક શહેર જિલ્લાની અંદર યુવાઓને આ ફોર્મના માધ્યમથી અમે જોડવાના છીએ. આવનારા સમયમાં રાહુલ ગાંધી સાથે કંધેથી કંધો મિલાવીને આ યાત્રાને સફળ બનાવશું. કેટલા દિવસ સુધી આ કેમ્પેન? અમે 1 મહિના સુધી આનું કેમ્પેઇન કરશું. દરેક ગલીએ ગલીએ, દરેક વિસ્તારે વિસ્તારે, દરેક વોર્ડ વાઇઝ, દરેક વિધાનસભા વાઇઝ અને લોકસભા સુધીની પણ અમારી તૈયારી રહેશે. અને કંઈ પણ કરીને યુવાઓના હક માટે, યુવાઓના ન્યાય માટે અમે લડશું, અમે ફોર્મ ભરાવીશું અને રાહુલ ગાંધીના સાથે જોડાઈશું. આવા જ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.